અને આમ તમે જો અમાર પાછળનો વ્યૂ આખો. તો ગાઈઝ અમે ટુવાલ ઓઢાયા ગયા હે. આવું છે કેવજો, કમેન્ટ કરો બધા. આ ધજા ફરકાવે એનો શું મતલબ? અને શું કહેવાય આને? મારા વિષયની નોટ લાવવાની જ છે. હું ઓક નો. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ છો? મારો લોક જોતા બધા મજામાં જ છે. તો વાગી ગયા છે અત્યારે 12:15 અને હું આવી ગયો છું અત્યારે મહાદેવના દર્શન કરવા. લીંબેશ્વર મહાદેવના દર્શન અત્યારે હાલો ફટાફટ દર્શન કરી આવે. દર્શન થઈ ગયા છે મહાદેવના અને અહીંયા મજા જ આવે રાખે. હાવ એટલે હાવ શાંતિ એકદમ અને મસ્ત મજાનું મંદિર ને બધું જો આમ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. અને નાળિયેરીના ઝાડવા, તમને ખબર તમારો ભાઈ નાળિયેરીના ઝાડવા હોય ત્યાં પેલા હોય. મંદિર જોવો એકવાર ખાલી, મજા જ આવે રાખે. દાંત આવી ગયા કે નહીં? મંદિરે કાનો બનાવ્યો તો ની છે હે આટલા અમને દી નતો બનાવ્યો નહોતા આવ્યા ઓલા મંદિરે તો ખબર આવ્યો તો કાનો ઓલું મટકી ઉત્સવ ને એવું કર્યું હતું હે હા હા પ્રસાદી ખાઈ લીધી છે. હવે અહીંથી નીકળવાનું મારી મમ્મીને મૂકવા શાક માર્કેટ ને અહીંથી હું જાય પછી ડાયરેક્ટ ઘરે પછી જોવી હાલો. તો મહાદેવના દર્શન કરીને હું આવી ગયો છું ઘરે અને આ જો અત્યારે ફ્રૂટ ખાઉં છું અત્યારે. આને શું કહેવાય? આને તમે કમેન્ટ કરજો. આને ગોરા જાંબલી કહેવાય કે કાયતરા કહેવાય? આમાં અમુક લોકો કાયતરા કહે આને, અમુક લોકો આને ગોરા જાંબલી કહે. અમે ગોરા જાંબલી કહે. તમે શું કહો છો? અને આ જો આ હે ને પેલા હું ખાતો ને ત્યાં આને હું આંબીલીઓ સમજીને ખાઈ ગયો તો એકવાર, પછી ખબર પડી કે આ ન ખવાય. તો આ જો અમારે શું થયું નહીં, આ હજી ગ્લાસ 2 દી પહેલાં આઈપેડનો નાખ્યો તો આજે આનો ગ્લાસ ભાંગી ગયો. એટલે મારે હું ગ્લાસ જ નાખવામાં મારે આ બધા પૈસા વેડફવાના છે. 2 દી ગ્લાસ ભાંગી જાય. जब भी कुछ अच्छा करने जाता हूँ ना तभी कुछ मेरे साथ बुरा हो जाता है. किसके साथ ऐसा हो रहेला है मेरे को कमेंट करके बताना. તો હાલો ભાઈ, અત્યારે ગોરા સાંભલા ખાવાનો સમય સમાપ્ત થઈ ગયો છે અને હવે શાક રોટલા ખાવ. શાક રોટલા તો ભાઈ હું આવી ગયો છું ટેરેસ પર કપડા લેવા. કપડા અત્યારે બહુ બધા વધી ગયા છે. કપડા શનિ રવિ નો લોડ વધી ગયો છે કે હાઈરે કપડા આટલા બધા ધોયા છે આજે. જોયું ચીપટા ને ચીપટામાં જબલું બધા ચીપટા લેવા માંડ્યું. કેવો તડકો હે, ઊનવા કરી નાખ્યા હારા હારા ને એવો તડકો હે. તો કઈ ખોટું કહું છું? તને બધું મજાક લાગતો હોય છે ને બોલતો હોય હે? દુપટ્ટો ઓઢી લે. તો ગાઈઝ અમે ટુવાલ ઓઢાયા ગયા હે, કપડો બઢ ગए હે. તો પ્લેન આવ્યું, હેલિકોપ્ટર. ઉઈ હેલિકોપ્ટર આવ્યા. ક્યાંય નથી. ક્યાંય નથી હેલિકોપ્ટર નથી. આ હેલિકોપ્ટર ક્યાં કોઈને દેખાય હે ભાઈ? મન નથી દેખાતું. મારે આંખ તડકામ ન થાલતી એટલે જ સૂર્ય દાદા દેખા. આમ રહ્યું ભાઈ, આમ જાય. પણ એની કઈ ગેરંટી નથી લેતા અમે. આકાશમાં જાય છે બાદલો કે પીછે. વિડીયો બંધ કરું છું. આગે કઈક કાતરો કાતરી જાય ને તો વિડીયો ને ફોન ને બધું સડી જાય ખડશે. વાગી ગયા છે 1:30 અને મારા પપ્પા આવી ગયા છે. મજાવાળા. તો અત્યારે જમવાનું થઈ ગયું છે. જમવામાં છે રોટલી છે, મોહનતાળ છે, કેરીની કટકી છે, આ ગુવારનું શાક છે, છાશ છે, કાકડી છે, ચીબડા છે, ગાજર છે, કેરી છે, ચીબડું છે. આ હેના પાંદડા છે, આ નાગરવેલના પાન છે ને આ દૂધી છે ને ભગવાનને આપેલી સદ બુદ્ધિ છે. તો હાલો બધા જમી લેવી. હાલો જમી લેવી ને. હાલો હાલો જમવા. મૂંઝાવાનું થોડું હોય ભાઈ, તમારું જ ઘર છે. જમી લ્યો હાલો. તો જમી લીધું છે ને હવે ટાઈમ આવી ગયો છે આપણો એડિટિંગ કરવાનો. તો ફટાફટ એડિટિંગ કરી નાખીએ ને પછી મારે શું કરવાનું છે. હા જો હવે અમારે પરીક્ષા ની બધું, પરીક્ષા તો 5મા મહિનામાં છે. આકા
પાંચમા મહિનામાં જ છે ને ભાઈ, મારે જોવું જોઈએ પેલા, નકર ઓલો કે પરીક્ષા ક્યારે ઈ તમને નથી ખબર. અલા ભાઈ ઈ મને ખબર જ હોય, ટાઈમ ટેબલ બધું આવતું જોઈએ. પરીક્ષા તો ઠીક, ફોર્મ ભરવાનું બાકી છે. પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે, ભરી દઉં ને? તરબૂચ ખાઈ જો ભાઈ ને કાંઈ હે ભરી દઉં ને? હાલો ભરી દઉં, નકર પછી નકર ઓલી ફેર ખબર ને મારે થયું તું પરીક્ષા દઈ અને પછી કીધું ફોર્મ ભરવાનું બાકી, રિઝલ્ટ જ ન આવ્યું. અને આગલી ફેર હું જયારે હતો ને ડિપ્લોમામાં ત્યારે પરીક્ષા દઈએ એવો ઇન્ટરનલ નહીં કે તમે ફોર્મ તો ભર્યું જ નહોતું, તમારું રિઝલ્ટ જ ન ખુલ્યું. મેં કીધું કરી લ્યો અનબોક્સિંગમાં રિઝલ્ટ. પછી મેં કીધું કાંઈ નહીં ભાઈ, ખાઈ પીને મોજ કરાય. આ જો તરબૂચ ખાઈને પીને સુઈ જવાનું ને એડિટિંગ કરીને. સાહેબ મારો વિડીયો જોવો તો સાહેબે જ ત્યાં તમતાર આપણા વિડીયો જોઈને. અરે કાંઈ વાંધો નહીં ભાઈ. અને એ તો ભાઈ બધાને ખ્યાલ હોય જ તે ભાઈ. આપણા હમણાં હે ને તકલીફ પડી ગઈ તે મને અહીંયા, એટલે તકલીફ પડી ગઈ હજી થોડીક તકલીફ છે. મણકું હું છે ને અહીંયા બેઠો રહેતો, સમજો, એટલે બેઠો રહેતો એટલે વધારે આમ એડિટિંગ ને બધું હોય ને તો વધારે કામ આપણે અહીંયા કર્યું. એટલે લખવા વાંચવાનું પાછું નીચે જ હોય, તો એ કામમાં આપણે આ મણકું છે ને થોડુંક દુખવા માંડ્યું. તો બેહાય ને ઊભા થાય ને તો તકલીફ પડે. આમ મેં કીધું આરામ કરીએ ભાઈ ઘરે. આમાં વધારે એક તો પાછું અમારો બેગ ને સામાન ને બધું, બેગના ચોપડા હું બધા લઈ જાઉં, એમ નહીં કે ઇન્ડિવિજ્યુઅલ ખાલી સબ્જેક્ટના લઈ જાઉં. કેટલાક એવા છે બધા લઈ જાઉં, કેમ કે ઓલા મેડમ હોય ને, મારા વિષયની નોટ લાવવાની જ છે તમારે, મારા વિષયની લાવવાની જ છે. હું હોક ન હોક એટલે મારે કે જોતા હોય મારે પછી ધ્યાન રાખવું જોઈએ. સોરી મેં તો અત્યારે હલો એડિટિંગ ફટાફટ કરી નાખવી, એ ફટાફટથી હે ને કોઈ જાવી. તો વાગી ગયા છે 5:15 ને ફાઇનલી આપણું એડિટિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ. અને હવે લાઇટ બાઇટ બંધ કરીને નાસ્તો કરવા, નાસ્તો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરવાનો. તો હાલો નાસ્તો કરવા. નાસ્તામાં બા આલુ સેવ ને આ શું છે, મોમ્સ મેજિક ફ્રૂટ મિલ્ક. તો હાલો નાસ્તો કરી લઈ. નાસ્તો કર્યા વગર કામ કરવાનું મજા આવે. નાસ્તો હાલો નાસ્તો કરી લઈ. તો ભાઈ નાસ્તો કરીને હું આવી ગયો અત્યારે આપણે ન્યૂ ઉધના સ્ટેશન, રેલવે સ્ટેશન જે હજી હમણાં જ બન્યું છે નવું. અને આમ તમે જો અમારા પાછળનો વ્યૂ આખો. આ ગુડ્સ લાઇન છે, આ ગુડ્સ લાઇન છે દિલ્હી બોમ્બે. આ દિલ્હી બોમ્બે ને આખી લાઈન છે જે માલ સામાનની ગાડી જે કાંઈ જાય ને, અને આ આખું સ્ટેશન છે. ગાર્ડન ટાઈપનું બનાવ્યું છે જોવો. તો જો અહીંયા રેલગાડી છે, માલ ભરેલી. આમાં હે ને સામાન અહીંથી એક ઓલી જાય, આ બધા ટ્રેનમાં આપણે નીકળે બધા ટ્રાવેલ. આ નહીં, આ ગુડ્સ લાઇન છે, માલ સામાનની જ ખાલી. માલ સામાનની જ ગાડી જાય ખાલી એમાં. અને રોજની અહીંથી કેટલી ટ્રેનો નીકળે? અહીંથી રોજની 20 નીકળે છે, 50 ની કેપેસિટી. અહીંથી રોજને 20 થી 50 જેટલી ટ્રેનો નીકળી જાય. 43 વેગન હોય એકમાં. વેગન એટલે? વેગન એટલે આ ડબ્બા, માલ સામાનનો ડબ્બો. બરાબર. મેં એન્જિનિયરિંગ કર્યું પણ મને આઈડિયા નથી, મારા પપ્પાને એટલી વધારે આઈડિયા છે. અહીંથી સામેથી બનાવ્યું છે, સામેથી આખું સામે. આ ટોપ બટમ વ્યૂ છે, ટોપ બટમ વ્યૂ સીધા સનલાઇટમાં. જો અત્યારે એક ટ્રેન આવે છે અને ઓલા ભાઈ ટ્રેન આવે છે ભાઈ ઝુમઝુમાટી. ભાઈ 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 ભાઈ, લીલી ધજા ફરકાવી દીધી ભાઈ. ધજા ફરકાવી દે ને એનો મતલબ કે આપણે ડ્રાઈવર હે ટ્રેનમાં, હે ને? આ ધજા ફરકાવે એનો શું મતલબ? ટીટી છે, ટીટી. ટીટી છે, ગાડીમાં ટીટી હોય છે. ટીટી હે ભાઈ, ટીટી. ભાઈ ભાઈ
આ જે બનાવ્યું છે ને આખું લેયર ઊંચું છે, ઓલું જો આખું નીચું છે, ઓલું બધું આખું તમને વિડીયોમાં બધું ઇક્વલ લાગશે. આજથી આ બનતા કેટલો સમય લાગ્યો? 1.5 વર્ષ. 1.5 વર્ષ મારા પપ્પાએ બનાવ્યું. અને હજી આગળ બધાના ઓલા આગળ છે ને હજી આગળ આવું એક સ્ટેશન બનાવ્યું છે હજી. એટલે ઘણું બધું કામ કર્યું. જીવનમાં કામ જરૂરી છે. આ હું ખબર પડી જાય હે સાયલેન્સર છે ભાઈ. આ તમે કોઈ દી ગયા હોય રેલવે સ્ટેશને આ માલગાડીના તો આવું છે કહેજો, કમેન્ટ કરો બધા. આ સાઈડ ખેતરનો વ્યૂ છે, તમને જો આપણે જોયું એટલે અહીંથી તો સીધા ગયા એટલે ખતમ હે એની જાત. આમ જો આ કેટલું નીચે છે, અહીંથી ગયા એટલે ભાઈ ખતમ સીધા. હે રણછોડરાયનું મંદિર છે આશ્રમ. 300 નું મંદિર છે ભાઈ. તો બા આપણે આવી ગયા ઘરે રેલવે સ્ટેશન થી ને હવે શું પ્રોગ્રામ છે આજનો? ભાખરી 11 છે. ભાખરી ભાઈ, આજ તો ભાખરી ને ચા હે. આ હે ને અમરેલી વાળા જ સમજીએ કે ભાખરી ને ચા હે ને. કાઠિયાવાડી બધાને ઘરમાં હાંજે ભાખરી કાઠિયાવાડી મોસ્ટ ઓફ ચા, ભાખરી, ચા થેપલા અને ચા ને પૂરી. ચા ને પૂરી ને ચા ને ગાંઠિયા. પ્રોગ્રામ પર પ્રોગ્રામ હાલે. ભૂકા કાઢ ને હાલે. આજનો વ્લોગ અહીંયા લગી જ રાખ્યો આપણે. વિડીયો આખા જોવો ને તો જ મજા આવે. એટલે મેં કીધું 10 મિનિટના આપણો વ્લોગ રાખશું, બરાબર ને? જો બજરંગ કેટલા મિનિટના વ્લોગ? 10 મિનિટ. 10 મિનિટના. શું કહો છો તમે? બજરંગબલી આવ્યા. બજરંગબલી જય બજરંગબલી, જય શ્રી રામ, જય બજરંગબલી. ગુલશન કુમાર આવ્યા. તરત થોડા આવી જાય. બધાય જો આવ્યા. ઓહો, જય બજરંગબલી. બોલ તો ખરો. જય બજરંગબલી, જય શ્રી રામ. જય શ્રી રામ. દેખા ભગવાન દેખાડવા. જય દ્વારકાધીશ. ભલા ભલા બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.